અને હવે જોઈશું સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કયા શું પ્રકારની સ્થિતિ છે। અમરેલીમાં પીપાવાવ પોર્ટ પર પાણી ફરી વળ્યા છે। પીપાવાવ પોર્ટ જવાના માર્ગ પર પાણી ફરી વળતાની સાથે જ અનેક લોકોને હાલાકી પડી છે। 4 માર્ગને તોડી અને પાણીનો જે નિકાલ છે તે કરવાની ત્યાં ફરજ પડી છે। પીપાવાવ રોડ પર પાણી આવતાની સાથે ત્યાં વાહન ચાલકો પણ અટવાઈ ચૂક્યા હતા અને આ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે સંદેશ ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી હતી અને આખો જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમને બતાવવાનો પ્રયાસ અમે કરીશું કે અમરેલીમાં કઈ પ્રકારની સ્થિતિ છે, લોકોને કઈ પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, નદીઓ એ કેવા પ્રકારે વહેવા લાગી છે, કેટલા એવા રસ્તાઓ છે જે તેમાં ધોવાઈ ગયા છે। આ તમામ બાબતો આપને બતાવીશું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં। આગાહી લઈને રાજુલા, જાફરાબાદ અને ખાંભામાં મેઘરાજાની મહેર છે। 24 કલાકથી સતત મેઘરાજા વરસી રહ્યા છે, ત્યારે નદી, નાળા અને તળાવો ખૂબ જ પાણીથી ભરાઈ રહ્યા છે। આપને હું દ્રશ્ય અત્યારે બતાવવા માંગીશ। આ જે દ્રશ્યો છે એ રાજુલા શહેરના પીપાવાવ પોર્ટના દ્રશ્યો છે, જે રાજુલા ધાતરવાડી 2ના 20 દરવાજા ખોલવામાં આવતા રાજુલા શહેરમાં તેમજ નદી નાળાઓમાં ખૂબ જ પાણી ફરી વળ્યા છે, જેના કારણે રસ્તાઓ પણ બંધ થયા છે। પીપાવાવ પોર્ટમાં કંપનીમાં જવાનો રસ્તો બંધ થયો છે, વાહનોની લાંબી કતારો લાગી છે। ત્યારે આ સમાચાર રાજુલાના ધારાસભ્યને મળતા ધારાસભ્ય MLA પણ રાજુલા, પીપાવાવ પોર્ટ અને બેરાઈ દોડી આવ્યા છે અને રસ્તામાં જતા લોકોને આ નદી અને નાળામાં ન જવા માટે ધારાસભ્ય તેમજ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। યોગેશ કાનાવાર, સંદેશ ન્યૂઝ, રાજુલા।